આપણને ઘણી વખતે પ્રશ્ન એવો થાય કે હાઇજીનની દૃષ્ટિએ ઘણી વખતે સારું પણ હોય, કોઈ સારી હોટલની અંદર હાઇજીનની દૃષ્ટિએ ઘણું બધું ધ્યાન રાખતા હોય, બધી ચોખ્ખાઈ રાખતા હોય, માથે કેપ પહેરી હોય ને હાથમાં ગ્લોવ્સ પહેર્યા હોય ને બધું કરતા હોય, એટલે આપણને લાગે કે હાઇજીનની દૃષ્ટિએ કદાચ બરાબર લાગતું હોય, પરંતુ બનાવનારના જે બધું જે છે એ આ અન્નની અંદર આવતું હોય છે, જે અહીંયા ઘરની અંદર એ માતા બનાવે એનો જે પ્રેમ જે અનાજની અંદર આવે, એ ભોજનની અંદર આવે, એ પેલાની અંદર આવતું નથી. અને બીજું, કદાચ હાઇજીનની દૃષ્ટિએ બરાબર હોય, પણ જે સ્વામિનારાયણ સંપ્રદાયની જે શુદ્ધિ છે, શ્રીજી મહારાજે જે શુદ્ધિ આપેલી છે, એવી શુદ્ધિ એ તો બહાર રાખવી ખૂબ મુશ્કેલ છે. કારણ કે બહાર તો બધું નોનવેજ પણ બધું એક જ હોટલમાં બનતું હોય, એના વાસણો, પછી એના જે ચમચા ચમચી, પછી એની અંદર જે બધું કાપવા માટેના બધા ચપ્પા ને બધું કોણ વારે ઘડીએ ધોવા જાય ને કોણ આમથી આમ બધું વારે ઘડીએ બધું કરવા જતું હોય છે, ડુંગળી લસણવાળું ને નોનવેજ ને બધું જ જે રસોડામાં બનતું હોય એના જ રસોડામાં પેલું બનતું હોય. એટલે એ દૃષ્ટિએ જે શુદ્ધિની દૃષ્ટિએ, સ્વામિનારાયણ સંપ્રદાયની શુદ્ધિની દૃષ્ટિએ શુદ્ધિ હોતી નથી. એટલા માટે એ પણ શ્રીજી મહારાજ એનો પણ નિષેધ કરે છે.